એમાં 23 વર્ષનો મારો ભત્રીજો એનો છોકરો થાય એનું મૃત્યુ થયું હતું અને એવું કહેવામાં આવ્યું કે 2 ટુ વ્હીલરના એક્સિડન્ટથી થયું. પણ સાહેબ ખરેખર હકીકત આખી જુદી જ છે. એના શરીર ઉપર સાહેબ એના આંતરડાની અંદર 1.5 લીટર લોહી, લંગ્સની અંદર 700 ml લોહી, આની પાછડી તૂટી ગઈ, આ પેલ્વિસ બોન આખો ક્રશ થઈ ગયો અને આના સિવાય અસંખ્ય બીજી વાસ રિપોર્ટમાં હજી ઘણી બધી ઇન્જરી છે. અને એ લોકો કહે છે કે છોકરો પલટી મારી ગયો હશે, કરી ગયો. સાહેબ પલટી મારે આટલી બધી ઇન્જરી થાય ને તો આ નેક ડેમેજ પહેલાં થઈ જાય. ગળા અને મોઢા ઉપર સાહેબ કોઈ પ્રકારની એની ઇન્જરી નથી. અને એમાં સાહેબ ક્રિએટાનું ઇન્વોલ્વમેન્ટ હતું. ઘટના સ્થળ ઉપર એક ક્રિએટા હતી, એના અમે પછી કેમ્પેન ચલાવ્યા અને અમને, કારણ કે સીસીટીવી કેમેરા ત્યાં છે નહીં, ગરનાળું છે, અંડરપાસ છે. પછી ગોપીનાથની વાત છે આજે ને રાધનપુર ચોક મોઢેરા ચોકડીની નીચે, અચ્છા, મોઢેરા ચોકડીની નીચે હા હા. સહારા હોટલની સામેવાળો એરિયા થાય. કેટલા વાગે 17 આ સાહેબ થયું છે 8:48. પોણા 9 સાંજે 8:45 આસપાસ. અને અમને લોકોને અમદાવાદથી નીકળતા 2 કલાક થયા. અહીંયા અમે જે પરિસ્થિતિનો ચિતાર જોયો એમાં ક્રિએટા ગાડીને સાહેબ એનું પંચનામું કર્યા વગર ફાટેલું ટાયર બદલીને પાછા પોલીસ સ્ટેશને જમા કરાવી દીધી. એના સાહેબ બધા જ ફોટોગ્રાફ્સ અને એની સાથે મેડિકલનું આપને સાહેબ થોડુંક હું વિઝ્યુલાઇઝ કરી દઉં. આ છે સાહેબ એની ઇન્જરીનું લિસ્ટ, જે મેં તમને કીધું એના કરતાં હજી 3 ગણી ઇન્જરી છે. એટલે આ ક્રિએટા ગાડી ઉપર ફર્યું હોય તો જ આટલી ઇન્જરી થાય સાહેબ. આ ક્રિએટા ગાડી પોલીસ સ્ટેશન, એ જ ઘટના સ્થળના સમયનો ફોટો છે. એમાં નીચેનું બમ્પર તૂટી જાય છે. આ સાહેબ જે મૃતક છે, જે મારો ભત્રીજો, એની આ બાઇક છે. બાઇક ઉપર સાહેબ ના માત્ર સ્ક્રેચ નથી. 2 વસ્તુ થઈ શકે, કાં તો આ લોકોએ ત્યાં અલ્ટરેશન કર્યું છે, અમને કંઈ ખબર નથી. 2 કલાકથી સાહેબ 2 કલાક અમને અહીંયા આવતા થયા. આ એક્સેસ ગાડી એ છે કે જે ટોટલ ડેમેજ છે. આ અપાચી બાઇક જે મૃતકનું છે, અને આ ક્રિએટા ગાડી. અને સાહેબ FIR એક્સેસ અમે લોકોએ સાહેબ રાત્રે કીધું ને FIR અમને કરી આપો, તો કે અમે પહેલાં ઘટના સ્થળ પર જઈશું પછી કરું. એટલે અમે તો ડેડ બોડી લઈને જતા રહ્યા અમદાવાદ. 5:30 વાગે સવારે 18 તારીખે એક્સેસવાળા ભાઈ થકી FIR લોન્ચ કરી અને મૃતકને જ ગુનેગાર બનાવી દીધો. અને ત્યારથી અમે સાહેબ આ ન્યાયની લડાઈ લડી રહ્યા છીએ. અમે અહીંયા કેમ્પેન કરેલું, જેમાં અમને કોઈ બી પુરાવા હોય તો અમને મળે. મહેસાણાની જનતાએ ભરપૂર સપોર્ટ કર્યો છે અને એના કારણે અમે આટલી ઇન્ફોર્મેશન લઈ શક્યા છીએ.